વાળી બૂટ કહેવાય, કાં તો હરણેજના આખેડા વાળી બૂટ કહેવાય, કાં તો રોજકારના ફાદર વાળી બૂટ કહેવાય. એવી વાત એટલી એક વાત તો બહુ લાંબી છે, પણ એ વાતમાંથી આપણી પાસે 5-7 મિનિટનો પ્રસંગ કરી. વિશ્વાસ કોને કેવો? વિશ્વાસ એટલે શું? વિશ્વાસ એટલે શું ને એ વિશ્વાસના પ્રતીકની વાત કરું તારે અરણેજમાં એવા અરણેજની માલપા વીરસંગ રાજપૂત હે મારી વાઢાલે ભૂટના જપે દિન રાત જા નરણા નરના લે મારે ભગવતી નું નામ. એમ કહેવાય કે મા બુટ નું નામ લીધા વિના પાણી નો પીવે. આવું તો નરને અરણેજમાં નિયમ છે. ખાય તો નહીં પણ જીવ ઉગ્યામાં એનું નામ લીધા વિના પાણી નો પીવે. માતાનો વ્રત છે મોઢામાં. એ ઈર્ષદ રાજપૂત ને 12 વર્ષની સેવાનું તપ પાકી ગયું. 12 વર્ષ પણ ઈર્ષદ રાજપૂત માતાની સેવા કરે, પણ કેવી રીતે? કવિ અહીં લખી નાખ્યું એની વાતને માલપા કે પોતાના પંડનું જયારે ખોળિયું ઉતારી નાખે એ એવી મારી બૂટને જોને સેવા કરે. પોતાના શરીરનું એમ કહેવાય પંડનું ખોળિયું ઉતારી નાખે એટલે સાંભળી ઉતારી નાખે એમ નહીં પણ પોતાના એમ કહેવાય કે પંડનું ખોળિયું એટલે પોતાના દેહની ભાન ભૂલી જાય. પોતાના દેહની ભાન એટલે મારા કાકા નથી, મારા મામા નથી, મારે મોહાલ નથી, મારા હગા નથી, મારા વેવાય નથી. સંસારની બધી સાજ સુકાઈ જાય તારે શક્તિનો શેડો મળે. સંસારની બધી સાજ સુકાઈ જાય. જો સંસારની સાજ હોય તો શરમ લાગે બાપ. સંસારની સાધમાં હોય તો માણસને શરમ લાગે કે મારા ફલાણા ભાઈ છે અને મારે કેમ નાચવું, મારે કેમ ભજન કરવું, મારે કેમ માતાજીને નમવું. મારા માણસ છે, મારા કાકા છે, કુટુંબ છે, વેવાય છે, હગા છે, વાલા છે. પણ એ સંસારની બધી જયારે પોતાના દેહના હૃદયના એ બધાય ભાવ ભૂલાઈ જાય અને દેવની સામે તાર થઈ જાય તાર કવિ પિંગલ પાતાભાઈ એમ કીધું છે ને કે ભૂખ્યા રાખવું, ભોંય હુવારું, શરીરની પાડી દઉં ખાલ, તોય નો સુકે સતનો સાર, તો દેવી કે કરી દઉં દુનિયામાં. એવો અરણેજમાં મારી ભગવતી બુટના એવા એમ કેવા જાપ કરે, પણ બાર ગાવ ઉપર મારી ભગવતીના નામથી એમ કહેવાય અરણેજની માલપા હિરસંગ રાજપૂત નો વાવટો ઝાલાવાડની માલપા ફરકવા લાગ્યો. ઝાલાવાડ એટલે એમ કહેવાય કે
ધંધુકા મેકો નથી ઝાલાવાડ શરૂ થઈ જાય બાપ ધંધુકાથી કેવો આવતો ફરકે છે કે કોઈ કારણ હોય તો લઈને જાઓ અરણેજની માલપા ઈર્ષંગ રાજપૂતની બૂટ કારણ કાઢી મેકે કોઈ મૂંગા હોય તો લઈને જાઓ અરણેજમાં ઈર્ષંગ રાજપૂતની બૂટ મૂંગાને બોલાવી દે કોઈ વાંજિયા હોય તો જાઓ અરણેજમાં ઈર્ષંગ રાજપૂતની બૂટ વાંજિયાને પારણા બંધાવો અરે કોઈ એમ કહેવાય કે પાંગળા હોય તો લઈને જાઓ મારી બૂટના મંદિરે પાંગળાને મારી પગ કાપીને હાલતા કરી દેતા ભગવતી બૂટની મહેરબાની થઈ ગઈ જેની છાયા પડે જગતમાં અને છાયા પડે એટલું તો નહીં પણ મારી ભગવતી બૂટ ઓહો એમાં આ વાતની એમ કહેવાય કે વાયુ વેગે વાત પ્રસિદ્ધ થઈ ધંધુકાની માલપા ખબર પડી કે અરણેજની માલપા હીરસંગ રાજપૂત વાંધિયાને પારણા બંધાવે છે બૂટ વાઠાડી એ વખતે ધંધુકાની માલપા ધાંધલ મેર નું રાજ અને ધાંધલ મેર ની 7મી પેઢીએ જશો રાજા મેર થઈ ગયો બાપ જશો મેર જેની મેર અટક જશો રાજા થઈ ગયો જેને 7 રાણીઓ છે પણ હાથે ને એકે પેટ સંતાન નથી બહુ બધાની વાત કરું સંતાન બાબતની તારે તમે અહીંથી વિદેશ સુધી પગી જાઓ તો કોઈ પાદરા તમને હામાં મળે એટલે એમનો કે કેટલી મોટરું છે કેટલા બંગલા છે કેટલા સોના ચાંદીના દાગીના છે કેટલા તમારી પાસે રૂપિયા પડ્યા છે એમ નહીં કોઈ પૂછે પડે એક જ વાત પૂછશે કઈ કે કેટલા દીકરા બાપ કેટલા દીકરા છે અને એ દીકરા હતું આપણી બહેનો દીકરીઓ પીરમાં જવાની બાધા રાખે પીરમાં પાણી નહીં પીવું એવી બાધા રાખે અને માને વિનંતી કરે એમાં ડોકમાં ખાહડાનો હાર પહેરીશ તૂટલા ખાહડાનો અને માથે આંધોણી મૂકી અને જગતી સગડી માતાજી સગડીને જગતી માથે લેશે હે ભગવતી મારી બૂટ વાઢાડી તારા મંદિરે આવીશ ચોટીલા વાળી ચામુંડા તારા મંદિરે આવીશ રાજપુરા વાળી ખોડલ તારા મંદિરે આવીશ દડવા વાળી રાંદલ તારા મંદિરે આવીશ મીનાવાડા વાળી મારી દશામાં તારા મંદિરે આવીશ મારી બોરાગઢ વાળી મોમાય તારા મંદિરે આવીશ એ મારી ચોટીલાની ચામુંડા તારા મંદિરે આવીશ પણ એક દીકરો દે માં એ દીકરા હાટું ઈર્ષંગ રાજપૂત મારી ભગવતીની સેવા કરે ઈર્ષંગ રાજપૂત માં ભગવતી જગદંબાની પાસે એમ કહેવાય કે લીપ દિવસ ઉગે મારી ભગવતી બૂટનું પંડનું ખોળિયું ઉતારી નાખે હું જે વાત કરતો હતો એ પંડનું ખોળિયું પણ સાંભળી નહીં પણ પોતાના દેહનો સંસારનો બધો ભાવ ભૂલાઈ જાય અને ભાવ ભૂલાઈ જાય પછી મારી બૂટનું સ્મરણ કરે પણ કેવું બાપ તુહી મારી બૂટ તુહી મારી બૂટ તુહી મારી બૂટ તુહી મારી બૂટ માં ભગવતીનું સ્મરણ કરે પણ સ્મરણ કરતા 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 મારે વાત એ કરવી છે કે ભાન ભૂલી જાય પોતાના મનનો એમ કહેવાય વેદના મટી જાય અને એ વખતે વેદના મટી ગયા પછી માં ભગવતીના જગદંબાના એમ કહેવાય મંદિરની માલપા પોતે માં બૂટને કેવી વિનંતી કરે છે એ ભાન ભૂલી ગયા પછી મૂર્તિમાં મારી બૂટ એક પલવાર વાસ કરે છે ખમા મારા ઈર્ષંગ તો જાજી ખમા બાપ તારે હીરિયો એમ કહેવાય કે માના સામે પોતાના દેહની માલપા સુરતા આવે ભાન ભૂલી ગયો સુરતા આવી જાય લાકડી પડે માની મોર ખોળામાં માથું પસારે મારી બૂટના એ હીરિયાના વાતને વાર્તાને સાંભળીને જસા મેરની હાથે રાણીઓએ પોતાના સ્વામીનાથને રાણીવાસ મહેલમાં બોલાવીને વિનંતી કરી કે હે સ્વામીનાથ આપણી પાસે અમે વિનંતી કરી કે અમારે હાથે રાણીઓને મારી બૂટના મંદિરે પુત્રની પ્રાપ્તિ મેળવવા દીકરાનું વસન લેવા જવું છે દશા રાજાએ આ પાડી કે કાંઈ વાંધો નહીં
કાલ રવિવાર છે, માતાજીનો વાર છે, અને સવારમાં તમે હાથ વેલડા જોડી પ્રધાનજીને હારે લઈ અને જઈ આવો. સવારમાં દી ઉગ્યામાં હાથે રાણીઓ સ્નાન કરી સરસ વસ્ત્રો ધારણ કરી અને માથાના વાળને છૂટા મેકી અને એમ કહેવાય કે માથું બાંધ્યા વિના મારી ભગવતીના નામ લેતું પોતપોતાના રથમાં બેસી જાય. હાથે રાણીઓ આગલા રથની મલપા એક સારથી અને સારથીની પાસે એમ કહેવાય પ્રધાનથી વેલડાની મલપા મહારાણી મોટા રાણી બેઠા છે. હાથે વેલડા હાલી નીકળ્યા. હાથે વેલડા પણ કેવા વ્યાજ છે. હાથે વેલડા ધંધુકાથી એમ કહેવાય બરોબર ઈ ગુંદી વટી અને અરણેજના સીમાડામાં આવ્યા બાપ. પણ વાત હું કરવા જાઉં છું એ આજ તાદી ક્રિયાને શીખી અને મલકો વાંજો કામરૂ દેશથી વ્યો આવે છે. મલકો વાંજો પણ કેવો ગામે ગામના સીમાડામાં રોકાય, દેવતામાં એક સોખા જેટલો મેલો ધૂપ ધારણ કરે અને ઈ ધૂપની સુગંધ જાય ત્યાં સુધી થડા સ્થાનકમાં મૂર્તિમાં મંદિરમાં દેવ ઈશ્વરની મૂર્તિ મંદિરની